નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બંને જણાની થોડીક તુલના કરવાની છે. તમે કહેશો કે તુલના કેવી હોય? પણ ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલને માત્ર ને માત્ર રાહુલ ગાંધીને ટાર્ગેટ કરવાનો એક સંકલ્પ કરી લીધો હોય એવું લાગ્યા વિના રહેતું નથી. અને રાહુલ ગાંધી જ્યાં પણ જાય છે, જે પણ બોલે છે, એના વિડીયો રિલીઝ કરીને, એનું વિકૃતિકરણ કરીને અમિત માલવિયા એ પોતાની રીતે રાહુલ ગાંધીને બદનામ કરવાની કોશિશ કરે છે. એનું છેલ્લું ઉદાહરણ એ રાહુલ ગાંધી અમેરિકા ગયા અને વોટસન ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ એન્ડ પબ્લિક અફેર્સ એટ બ્રાઉન યુનિવર્સિટી એમણે જે પ્રશ્નોત્તરી કરી એ પ્રશ્નોત્તરીમાં જે સવાલો શીખ સમાજને વિશે થયા, અને તમને ખ્યાલ છે કે ઓપરેશન બ્લુ સ્ટાર જે થયું હતું 1984માં સુવર્ણ મંદિર પર ભિંડરાવાલેનો કબજો દૂર કરવા માટે, નિર્દોષોને બચાવવા માટે ભારતીય લશ્કરને મોકલવા માટે શ્રીમતી ઇન્દિરા ગાંધી માનનીય વડાપ્રધાને નિર્ણય લીધો હતો અને એને માટે એમની હત્યા કરવામાં આવી. અને હત્યા થયા પછી દિલ્હીમાં જે આક્રોશ થયો અને કોંગ્રેસીઓ જે રીતે શીખો પર અત્યાચાર કરીને એમની લાશો ઢાળવા માંડ્યા એમ કહેવાય છે, અને નાનાજી દેશમુખ આરએસએસના પ્રચારક અને ભારતીય જનતા પાર્ટીના નેતા, જનતા પાર્ટીના જનરલ સેક્રેટરી રહેલા, એમણે એ વખતે જે નિવેદન કર્યા હતા એ નિવેદન જરા વાંચવા જેવા છે. એ હિંસાને જસ્ટિફાય કરતા નિવેદનો, પણ હિંસાને જસ્ટિફાય કરી શકાય નહીં. આ શીખોના નરસંહાર વિશે રાહુલ ગાંધીને ત્યાં એક શીખ વિદ્યાર્થીએ સવાલ કર્યા અને રાહુલ ગાંધીએ એના શું જવાબ આપ્યા એના સંદર્ભમાં વિડીયો છે ને રિલીઝ થયો છે. રાહુલ ગાંધી એમ કહે છે કે હિંસાને આપણે સ્વીકારી શકીએ નહીં, અને એ કહે છે કે કોંગ્રેસ અત્યારે શીખ કોમ્યુનિટી સાથે ખૂબ સારા સંબંધો ધરાવે છે, પરંતુ ભૂતકાળમાં કોંગ્રેસે જે કંઈ ભૂલો કરી છે એની જવાબદારી લેવા માટેની મારી તૈયારી છે. રાહુલ ગાંધી આ બાબત જ્યારે કહે છે, જેમ ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાદી હતી અને નરેન્દ્ર મોદી ને રાત દિવસ એના સ્વપ્ન આવ્યા કરે છે, એ ઇન્દિરા ગાંધીની તાનાશાહી માટે આપણે પણ ઇમરજન્સીને જવાબદાર ગણીએ છીએ, પરંતુ એ ઇમરજન્સી લાદવા બાબત ઇન્દિરા ગાંધીથી માંડીને સોનિયા ગાંધી સુધી બધાએ ક્ષમા પ્રાર્થના કરી હતી, દેશની માફી માંગી હતી. અને બીજું, દેશે એમને એની જે ભૂલ હતી, એની મિસ્ટેક હતી, ઇમરજન્સી લાદી હતી, વિપક્ષોના મોઢા બંધ કર્યા હતા, એમને જેલ ભેગા કર્યા હતા, એ બદલ શ્રીમતી ઇન્દિરા ગાંધી અને ઇમરજન્સીના ખરા ખલનાયક સંજય ગાંધીને પણ હરાવી દીધા હતા. એટલું જ નહીં, આખી કોંગ્રેસને હરાવી દીધી હતી. અને તમને ખ્યાલ છે કે 1977ના માર્ચમાં મોરારજી દેસાઈની સરકાર બની હતી, જનતા પાર્ટીની સરકાર. અત્યારે સંજય ગાંધીનો પરિવાર એ ભારતીય જનતા પાર્ટીમાં છે, પણ રાહુલ ગાંધી કહે છે કે કોંગ્રેસે જે કંઈ ખોટું કર્યું છે, જે કંઈ ભૂલો કરી છે, ભલે એ વખતે હું ત્યાં હતો કે નહોતો,
હું જન્મ્યો તો કે નહોતો જન્મ્યો, પણ કોંગ્રેસે જે કંઈ ભૂલો કરી હોય એ ભૂલોની જવાબદારી સ્વીકારવા માટે હું તૈયાર છું, અને એવી ભૂલોનું પુનરાવર્તન ભવિષ્યમાં ન થાય એને માટે અમે સંકલ્પબદ્ધ છીએ. મને લાગે છે કે આ એની ઉદાર ભૂમિકા એને આપણે એપ્રિશિએટ તો કરવી પડે, કારણ કે માનનીય વડાપ્રધાન એમની પાસે 2002ના જે ગોધરા અને અનુગોધરા જે રાયટ થયા ને એમાં જે લોકોના જાન ગયા, એ વખતે માનનીય વડાપ્રધાન, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, અને મુખ્યમંત્રીની એ જવાબદારી બને છે, કારણ કે લો એન્ડ ઓર્ડર એ મુખ્યમંત્રીની જવાબદારી બને છે. નરેન્દ્ર મોદીએ એ સંદર્ભમાં માફી માંગવી જોઈએ એવું રોના ડાયરેક્ટર રહેલા AS દુલાત એમણે પણ કહ્યું હતું, અને કોંગ્રેસે પણ એ માટેની માગણી કરી હતી, પરંતુ નરેન્દ્ર મોદીએ ક્યારેય એ સંદર્ભમાં માફી માંગવાનું સ્વીકાર્યું નહોતું. નરેન્દ્ર મોદી એને છે ને કંઈ ખોટું કર્યું હોય એવું માનતા જ નથી. હમણાં એટલે કે તાજેતરમાં જ, એટલે આ દિવસોમાં જ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મણિપુરની હિંસાના સંદર્ભમાં પણ, એને 2 વર્ષ પૂરા થઈ રહ્યા છે ને હજુ હિંસા અખંડ રહી છે, એ સંદર્ભમાં, કારણ કે એક બાજુ અમિત માલવિયા શનિવારે રાહુલ ગાંધીના પેલા અમેરિકાના વિડીયોને રિલીઝ કરે છે, અને બીજી બાજુ એને જડબે સલાક જવાબ આપતા મલ્લિકાર્જુન ખડગે એમ કહે છે કે 2 વર્ષ થયા છે મણિપુરમાં હિંસા રોકાતી નથી, અને એના સંદર્ભમાં નરેન્દ્ર મોદી રાજધર્મ નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. તમને ખ્યાલ છે કે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે વડાપ્રધાન પદે અટલ બિહારી વાજપેયી હતા, રાજપુરુષ હતા, ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતા હતા, અને એમણે નરેન્દ્ર મોદીને રાજધર્મની શીખ આપી હતી. આમ તો અટલ બિહારી વાજપેયી એ વખતે નરેન્દ્ર મોદીનું રાજીનામું લઈ લેવાના પક્ષે હતા, પરંતુ લાલકૃષ્ણ અડવાણી એમણે નરેન્દ્ર મોદીને બચાવ્યા હતા. ડોક્ટર જોશી એમણે મુરલી મનોહર જોશીએ નરેન્દ્ર મોદીને બચાવવાનું કામ કર્યું હતું, અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા એના પછી એમણે શું કર્યું, એમણે આ બંને વરિષ્ઠ નેતાઓને માર્ગદર્શક મંડળમાં ધકેલી દીધા. 75 વર્ષ થઈ ગયા એમને, એટલે જે લોકોને 75 વર્ષ થઈ ગયા એમણે છે ને માર્ગદર્શક મંડળમાં જતા રહેવું એવો અલિખિત નિર્ણય કરીને એમને નિવૃત્ત કરી દીધા, અને બીજા કેટલાક ને પણ એમણે નિવૃત્ત કરી દીધા, જેમના ઉપકાર નરેન્દ્ર મોદી ઉપર હતા. નરેન્દ્ર મોદીને આંગળી પકડીને જેમણે મોટા કર્યા એવા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી એ માર્ગદર્શક મંડળમાં ધકેલાઈ ગયા. નરેન્દ્ર મોદીએ ક્યારેય મણિપુરના નરસંહાર માટે માફી માંગી નથી, પણ આ જે વિડીયો છે વોટસન ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ એન્ડ પબ્લિક અફેર્સ, બ્રાઉન યુનિવર્સિટીનો, એની અંદર બહુ સ્પષ્ટપણે રાહુલ ગાંધી કહે છે કે કોંગ્રેસે ભૂતકાળમાં જે પણ ભૂલો કરી હોય એ ભૂલો એની જવાબદારી એ હું સ્વીકારું છું, કારણ કે હું કોંગ્રેસનો અગ્રણી છું. કારણ કે એ વખતે તો રાહુલ ગાંધી પિક્ચરમાં હતા જ નહીં, પણ રાહુલ ગાંધી એના માટે જવાબદારી સ્વીકારે છે, પરંતુ નરેન્દ્ર મોદી
એ આવી કોઈ જવાબદારી એમના કાર્યકાળમાં જે કંઈ બન્યા હોય, એટલે એમના મુખ્યમંત્રી કાળમાં અથવા તો વડાપ્રધાન કાર્યકાળમાં જે કંઈ આવા બનાવો બન્યા હોય એના માટે ક્યારેય માફી માંગતા નથી. અને એ હંમેશા આફતમાંથી અવસર શોધે છે. પહેલગામ આતંકી હુમલાના સંદર્ભમાં પણ એમણે સર્વપક્ષી બેઠકમાં જવાનું ટાળ્યું હતું અને એ બિહારમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા, એ તમને ખ્યાલ છે. આજે ફરીને એ બિહાર જવાના હતા, પરંતુ એમની ઉપર જે ભીંસ વધી છે, કારણ કે આટલા દિવસ થયા, 22 એપ્રિલે એ આતંકવાદી હુમલો થયો હતો, આજ દિવસ સુધી એનો જવાબ પાકિસ્તાનને આપવાનું શક્ય નથી બન્યું. આપણે એવી અપેક્ષા કરીએ કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમના સમર્થનમાં સમગ્ર દેશ ઉભો છે, તમામ રાજકીય પક્ષો ઉભા છે, મુખ્ય વિપક્ષ કોંગ્રેસ ઉભી છે, અને એ બધા કહી રહ્યા છે કે પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ આપણે આપણા કબજામાં લઈ લેવું જોઈએ. એ બાબતમાં છે ને મને લાગે છે કે આખો દેશ એમની સાથે છે, છતાં એ પાકિસ્તાન પર કોઈ પગલા, પાકિસ્તાન સામે કોઈ પગલા ભરવામાં એ આટલો સંકોચ કેમ કરી રહ્યા છે એ જ સમજાતું નથી. ઓફકોર્સ શું નિર્ણય કરવા એ સૌથી વધારે જાણતા હશે. પાણી બંધ કરી દીધું ચિનાબનું, અને ચિનાબ પર આવેલા બગલીહાર બંધનું એના માધ્યમથી જે પાણી પાકિસ્તાનમાં જતું હતું એ રોકી લીધું. પણ સિંધુ જળ સંધિ સ્થગિત કરી દેવાથી પાકિસ્તાનમાં પાણી જતું રોકાઈ શકે એમ નથી. એ પાણીને રોકવા માટે આપણે છે ને એની સ્ટોરેજ કેપેસિટી તૈયાર કરવી પડે, એના માટે બંધ બાંધવા પડે, અને એને માટે 20 વર્ષ થાય એવું જે નિષ્ણાતો કહી રહ્યા છે. અને બાબુભાઈ નવલાવાલા જે કેન્દ્રમાં જળ સંસાધન મંત્રાલયના સચિવ હતા અને નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી થયા ત્યારે એમને એમના એડવાઇઝર તરીકે અહીંયા તેડીને આવ્યા હતા. અને એક વાત હું કહું નવલાવાલા સાહેબની, કે નરેન્દ્ર મોદીએ પૂછ્યું કે તમે શું પગાર લેશો, નવલાવાલા સાહેબને પૂછ્યું, ત્યારે નવલાવાલા સાહેબનો જે જવાબ હતો એને લાખ લાખ સલામ. એમની જગ્યાએ કોઈ પણ માણસ હોય તો એ છે ને જે માગે એ છે ને નરેન્દ્ર મોદી આપવા માટે તૈયાર હતા. સલાહકાર તરીકે એમને જે જોઈએ એ મળે, પણ એમણે કહ્યું કે ના, મારે કોઈ પગાર લેવો નથી, કોઈ માનધન લેવું નથી. તો કે કેમ? કે મને જે પેન્શન મળે છે મારા માટે એટલું પૂરતું છે, મારે બીજી કોઈ આવકની જરૂર નથી. અને બીજું, મને ઈચ્છા પડશે ત્યાં સુધી હું તમારો સલાહકાર રહીશ, બાકી હરિઓમ કરીને હું મારે ઘેર જઈશ. આવા સ્વાભિમાની નિષ્ણાત, વિશ્વવિખ્યાત જળ નિષ્ણાત અને સિંધુ જળ સંધિનો જેમણે અટલ બિહારી વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા ને ત્યારે એ સચિવ હતા ત્યાં આગળ, ત્યારે પણ એમણે સલાહ આપી હતી કે આપણી પાસે આ પાણીને રોકવા માટેની કોઈ સ્ટોરેજ કેપેસિટી નથી, અને એટલા માટે એને છે ને તોડવા જતા તો ઉપરથી આવ કોડી પર પગ પર થાય એમ છે. કારણ કે અત્યારે તો આ બે દેશો વચ્ચે સંધિ છે અને વિશ્વ બેંક એમાં ત્રીજો પક્ષ છે. પરંતુ જો એ સંધિ તોડી નાખીશું તો ચીન અને અફઘાનિસ્તાન પણ એ પાણીના માટે દાવા માટે આપણી સાથે એ દાવો કરી શકશે. હવે આટલી સાદી સમજ જો અત્યારના મોદીના સલાહકારોને ન હોય તો એમાં કંઈ કહેવાનું નથી. અને એમની જે પેલી કહીએ ને કે હૈસો હૈસો કરનારી જે એમની ટીમ હોય છે, અથવા તો અંધભક્તોની જે, અથવા પેલા 2-5 રૂપિયામાં ટ્વીટ કરનારા જે છે એમના નોઈડામાં બેઠેલા, એ લોકોને આ સાદી સમજણ નથી. પગલા લેવા હોય તો તરત જ ત્રાટકવું પડે પાકિસ્તાન ઉપર.
પણ પાકિસ્તાન ઉપર ત્રાટકવાના જોખમો પણ છે, કારણ કે ટ્રમ્પભાઈ, માય ડિયર ફ્રેન્ડ, એ ટ્રમ્પભાઈએ પણ કહ્યું કે મારે માટે તો પાકિસ્તાન પણ એટલું જ લાડકું છે જેટલું ભારત લાડકું છે. તમને ખ્યાલ છે, બંને જણા એટલા જ પ્રિય છે એમને. અને પાકિસ્તાનને પડખે ચીન ઊભું છે, એ રખે ભૂલાય. અને નરેન્દ્ર મોદી ચીન ભારતમાં ઘૂસી આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ તાપીર ગાઓ અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કેન્દ્રીય મંત્રી રહેલા નેતા સુબ્રમણ્યમ સ્વામી એ કહેતા રહ્યા છે, અને એનું કોન્ટ્રાડિક્શન નથી થતું, એ કે લડાખમાં 4,500 ચોરસ કિલોમીટર જમીન, ભારતીય જમીન, એ છે ને ચીને ગપચાવી છે મોદીના શાસન. આ હકીકતો છે. અને છતાં મોદી એ કોઈ વખતે પોતાની ભૂલ સ્વીકારવા માટે તૈયાર નથી. અને એટલા માટે જ અમે કહીએ છીએ કે મોદીનો મોટો જે છે એ કિંગ કેન ડુ નો રોંગ. અરે હું તો કઈ ભૂલ કરતો હોઈશ. અને મોદીને રવાડે ચડીને મોદીના કેટલાક નેતાઓ પણ હવે મોદી થવા નીકળ્યા છે. આપણે 9 વાગ્યાના એપિસોડમાં એની વાત કરવાના છીએ, પરંતુ આજે આ એપિસોડમાં આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, અને તમારો મત શું છે એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂર લખશો. તથ્યો સાથે, સત્ય સાથે, મુદ્દાસર લખશો. અમસ્તુ પેલા 2 રૂપિયા કે 5 રૂપિયાની જે ટ્રોલ આર્મી થાય છે, એમાંના તમે હો અંધભક્તો કેટલાક, તો એની અમને કોઈ બહુ ચિંતા નથી. પણ મને લાગે છે કે આપણા દર્શકો એ બુદ્ધિનો ઉપયોગ કરનારા, તર્કનો ઉપયોગ કરનારા, સત્યના શોધકો છે. હરિદેસાઈ પણ જે કંઈ કહી રહ્યો છે એ સાચું છે કે નહીં એ ચેક અને ક્રોસ ચેક કરનારા છે. એટલે મને આપણા દર્શકોમાં જરૂર વિશ્વાસ છે. નમસ્કાર.